નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેશોદની શ્રેયસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા હેતુસર બાળમેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી વિવિધ પ્રતિભાઓને મંચ મળ્યો, તેમજ શાળા, વાલી અને બાળકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા। કાર્યક્રમની શરૂઆત આ વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા તેમજ શહેરના શ્રેષ્ઠીઓ પ્રવીણભાઈ ભાલાળા, ભરતભાઈ કોરિયા, ડોક્ટર ગજેરા સાહેબ, કાનાબાર સાહેબ, મસરીભાઈ રામ, મગનભાઈ કુંભાણી, અંકિતબેન ગજેરા, ભારત વિકાસ પરિષદની ટીમ તથા અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, લોકનૃત્ય, સમૂહ નૃત્ય, નાટકો તેમજ વિવિધ ક્રાંતિકારીઓ અને સાંસ્કૃતિક પાત્રોની વેશભૂષા રજૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, અભિનય અને ઉત્સાહે ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલીગણને ખૂબ પ્રભાવિત કર્યા। બાળમેળા અંતર્ગત ખાણીપીણીના સ્ટોલ, રમતો, પઝલ્સ, ચિત્રકલા, હસ્તકલા તથા વ્યાપાર વાણિજ્યના લાઇવ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ આનંદ સાથે વ્યવહારિક અનુભવ મેળવ્યો અને પૈસા કમાવા કેટલા કઠિન છે તેની પ્રેક્ટિકલ સમજ મેળવી। આજના સમયમાં પૈસા વાપરવા સરળ છે, પરંતુ કમાવા માટે મહેનત જરૂરી છે। આ બાબત બાળકોને નાની વયે સમજાય તેમજ વ્યાપાર વાણિજ્ય અને વિવિધ કલાઓમાં સ્કિલ ડેવલપ થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। શાળા સિદ્ધિઓ અંગે માહિતી આપતા શ્રી જગમલભાઈ નંદાણીયાએ મહેમાનોને ઉદ્બોધન દ્વારા આવકાર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સંયોજિત સંચાલન એનાઉન્સર શ્રી લશ્કરી બાપુએ કર્યું હતું। શાળા સ્ટાફના અવિરત પરિશ્રમ, વાલીગણના સહયોગ અને વિદ્યાર્થીઓની ઉમંગભર્યા ભાગીદારીના કારણે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો, જેને વર્ષાબેન પાટોલિયાએ બિરદાવ્યા હતા। અંતે આભાર વિધિ દ્વારા તમામ મહેમાનો, વાલીગણ, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસે છે, જે શ્રેયસ સ્કૂલના શિક્ષણલક્ષી ધ્યેયને સાકાર કરે છે। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ।